આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે દર્દીઓ માટે સંજીવની રૂપી દવા પૂરી પાડવાને બદલે આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જાતા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલો મળી આવી છે। આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે, તેમજ દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે। સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ ઊભેલી છે, જેમાં 2 એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 દારૂની બોટલ મળી આવી છે। ત્યારબાદ નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક 108 એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી છે। ત્યારે આ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની પાર્ટી માનનારાઓ દ્વારા સ્ટોરેજ તરીકે કરવામાં આવતો હોવાનું જણાઈ રહ્યું છે। આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગરેટના ટુકડા પણ મળી આવ્યા હતા। ત્યારે આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની સિવિલ અધિક્ષક દ્વારા ખાતરી આપવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।